જય હિન્દ દોસ્તો, જય જવાન જય કિસાન. આગળના વિડીયોમાં આપણે પ્રમોલ્ગેશન બાબતે એક ચર્ચા કરી હતી કે એમાં જૂનું માપ અને નવું માપ કઈ રીતે જોવું, તો એનો વિડીયો મૂકવાની આપણે વાત કરી હતી. તો આજે એનો આ બધી માહિતી આ વિડીયોમાં તમને મળી જવાની છે. તો પહેલાં તમારે મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ખોલી વાળવાનું. તો ક્રોમા બ્રાઉઝર આપણે જુઓ, તમે બાજુમાં સ્ક્રીન દેખાય છે, ક્રોમા બ્રાઉઝર ખોલો. ક્રોમા બ્રાઉઝર ખોલ્યા પછી એમાં લખવાનું NEROR એટલે સર્ચિંગ થશે. બોલો, આ ખુલી ગયું. ખુલી ગયા પછી તમારે સિલેક્ટ કોઈ પણ પસંદ કરો. તો એમાં તમારે સિલેક્ટ કરી અને અત્યારે આપણે 7/12 લેટેસ્ટ અત્યારનો જોવાનો છે, એટલે 7 નંબરમાં ક્લિક કરો. 7 નંબરમાં ક્લિક કર્યા પછી સર્ચિંગ થશે. સર્ચ થતાં થોડુંક વાર લાગશે, નેટનો પ્રોબ્લેમ છે. એટલે સર્ચિંગ થઈ ગયા પછી જિલ્લો પસંદ કરો. તો જિલ્લો તમારે જે પસંદ જે આવતો એ કરી દેવાનો. અત્યારે હું સુરેન્દ્રનગર જિલ્લો પસંદ કરું છું. હવે તાલુકો પસંદ કરો. તો અત્યારે આમાંથી તાલુકો ગમે તમારે લાગુ પડે એ પસંદ કરી દેવાનો. તો આમાં ગામ પસંદ કરો. તો ગામ પસંદ કર્યા પછી એનો સર્વે નંબર, તમારો જે સર્વે નંબર લાગુ પડતો હોય એ પસંદ કરી દેવાનો, અત્યારનો લેટેસ્ટ. તો અત્યારે હું આ સર્વે નંબર પસંદ કરું છું. જુઓ, તમારો જે 7/12માં હાલ નવો સર્વે નંબર હોય ને એ પસંદ કરી દેવાનો. તો અત્યારે હું મારો સર્વે નંબર અત્યારે પસંદ કરું છું અને નીચે કેપ્ચા કોડ નાખી દેવાનો. આ જે દેખાય છે ને કેપ્ચા કોડ નાખી દેવાનો. કેપ્ચા કોડ નાખ્યા પછી નીચે ગેટ રેકોર્ડ ડિટેલ પર ક્લિક કરી દેવાનું, જેથી તમારો 7/12 ખુલી જશે. તો થોડું નેટ સ્લો ચાલે છે એટલે સાઈડમાં થોડીક વાર લાગે છે. તો ગેટ રેકોર્ડ ડિટેલ્સ નીચે કેપ્ચા નાખીને કરી દેવાનું. ચાલુ રાખતું. હા, તમારું 7/12 ખુલી જશે ગેટ રેકોર્ડ ડિટેલ્સમાં. જુઓ, આમાં 7/12 ખુલી ગયો. જોયો 7/12. તો આમાં ખાસ જૂનો સર્વે નંબર તમારે લખી લેવાનો, નોંધ કરી લેવાની. આમાં જો 700 નંબર જૂનો સર્વે નંબર છે, એ જૂનો સર્વે નંબર તમારે સાઈડમાં નોંધ કરી લેવાની. એ આગળ તમને જરૂર પડશે જૂનું માપ જોવા માટે. તો આ 7/12 તમારો લેટેસ્ટ અત્યારનો માપ જોઈ લેવાનું. આનું અત્યારનું હાલનું માપ તમારું જે તે હોય તે. અત્યારે આમાં 454 છે. હવે આપણે બેક જવાનું અને પછી સ્ક્રીનમાં ફરીથી એમાં જે તમારે જિલ્લો જે લાગુ પડતો હોય એ કરી દેવાનો અને સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ તમારે જે જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો પસંદ કરી દેવાનો. જો આ રીતે જિલ્લો પસંદ કરી અને દસાડા તાલુકો ગામ જે હોય તે પસંદ કરી અને નીચે સર્વે નંબર નાખી દેવાનો. આમાં પણ નવો જ સર્વે નંબર નાખવાનો, હાલનો લેટેસ્ટ સર્વે નંબર. અત્યારે જો સર્વે નંબર ઉપર ક્લિક કરી દઈશ હું અને નીચે કેપ્ચા નાખી દેવાનો. કેપ્ચા નાખ્યા બાદ નીચે ગેટ રેકોર્ડ પર ક્લિક કરી દેવાનું, એટલે તમારા 7/12ની સંપૂર્ણ વિગત આવી જશે. જો સર્ચિંગ થાય છે. જો તમારી બધી માહિતી આમાં મળી જશે. જૂનું માપ પણ આમાં મળી જશે. જો ઉપર જવા દો. જો આનું જૂનું માપ 1951 થી 1998 થી અત્યાર સુધીનું બધું બતાવે. તો જૂનું માપ આમાં 45325 છે. પહેલામાં નવામાં કેટલું હતું? 454. એટલે એક ગુઠા ઉપરનો થોડો ફેર આવે છે. એ તમારું જૂનું અને નવું જોઈ શકો. આની સિવાય બીજી રીતે પણ તમે જોઈ શકો. જૂના 7 નંબર સ્કેન કરેલો 7 નંબર ઉપર હું તમને આગળ એ પણ જણાવું. તો આમાં તમારે બેક જતું રહેવાનું.
તો હવે જુઓ, તમારું જૂનું માપ જોવા માટે જૂના સ્કેન કરેલા 7 બાર ઉપર ક્લિક કરવાનું. હવે તમે જે 700 નંબર જૂનો સર્વે નંબર જે લખેલો હતો ને, નોંધ કરી હતી ને, એ જૂના સર્વે નંબરની અહીં જરૂર પડશે. જૂના સ્કેન કરેલા 7 બાર ઉપર ક્લિક કરો અને પછી હવે જિલ્લો પસંદ કરી લો. આમાં જિલ્લો પસંદ કરી લો જે તમારે લાગુ પડતો હોય. આમાં તાલુકો પસંદ કરી લો. આમાં ગામ પસંદ કરી લો જે તમારે લાગુ પડતું હોય. અને જૂનો 7 નંબર, હવે 7 નંબરનો જૂનો નંબર લખવાનો, સર્વે નંબર, જૂનો સર્વે નંબર નાખવાનો. આમાં જે આપણે 700 નંબર જૂનો સાઈડમાં લખીએ તો ને, એ અત્યારે નાખવાનો જૂનો. તો આમાં જૂનો અત્યારે આપણે 700 નંબર નાખશું અને નીચે થોડી વાર લાગે છે. આ જૂનો સર્વે નંબર આપણે પસંદ કરી લીધો. હવે નીચે કેપ્ચા નાખો. કેપ્ચા નાખી દીધા છે અને હવે ફરીથી ગેટ રેકોર્ડ ઉપર ક્લિક કરો. સર્ચિંગ થઈને તમારો જૂનો સ્કેન કરેલો 7 બાર તમને મળશે. આમાં 1951 થી લઈને 2003-4 સુધીની માહિતી તમને આમાં બધી મળી જશે. જુઓ, બધું ખુલી ગયું. 1951 થી લઈને 2003 સુધીની માહિતી આમાં તમને મળી જશે. તો આપણે 2003નું છેલ્લે PDF ખોલી લેવાની. આ રીતે જો સ્ક્રીનમાં દેખાય એ રીતે છેલ્લે વ્યૂ PDF 2003ની ઓપન કરો. ઓપન કરો એટલે તમારો જૂનો સ્કેન કરેલો 7 બાર ખુલી ગયો. જુઓ, 700 નંબરનો નામ આવશે પણ જૂનું. એમાં માપ જોઈ લેવાનું. જુઓ, જૂનું માપ શું છે, 4-53-25 એ જૂનું માપ અને નવું અત્યારનું લેટેસ્ટ 4-54 એટલે 1 ગુઠાનો ફેર છે. આ રીતે ખ્યાલ આવે કે આપણા માપમાં શું ફેરફાર થયો છે પ્રમોલ્ગેશનમાં. તો આ રીતે તમે 7 બારની બધી માહિતી આ રીતે મેળવી શકો છો. પ્રમોલ્ગેશનમાં શું ફેરફાર થયો. તો આ વિડીયોમાં તમને બધી માહિતી જો ગમી હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. જય હિન્દ, ભારત માતા કી જય.